હેલો એવરીવન, વેલકમ ટુ બાય વર્લ્ડ. આજે આપણે વનસ્પતિ સૃષ્ટિ એમાં ત્રિઅંગી વિશે વાત કરીશું. તો ત્રિઅંગીની વાત કરીએ તો તે અપુષ્પ વનસ્પતિ છે અને બીજ વિહીન છે, જેમાં બીજ નિર્માણ પામતું નથી. પ્રજનન એ બીજાણુના નિર્માણ દ્વારા થાય છે. બરાબર. ખાસ કરીને ઠંડા, ભેજયુક્ત અને છાયાપ્રિય સ્થાને જોવા મળે છે. ઇવન કેટલીક વાર રેતાળ જમીનમાં પણ સારી રીતે જોવા મળે છે. ફલન માટે પાણીનું માધ્યમ આવશ્યક છે. ત્રિઅંગીની વાત કરીએ તો સૌથી અગત્યનો પોઈન્ટ યાદ રાખવાનો છે કે ત્રિઅંગી ઉદ્વિકાસની રીતે જોવા જઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાહક પેશીઓ, મતલબ કે જલવાહક અને અન્નવાહક ધરાવતી સૌ પ્રથમ સ્થળ જ દેટ ઇઝ ખબર પડે છે ને, ભૂમિ નિવાસી વનસ્પતિઓ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. જલવાહક અને અન્નવાહક જે પાણી અને ક્ષારનું વહન કરે છે, રાઈટ. પાણીનું વહન કરે એને કહેવાય જલવાહક અને ખોરાકનું વહન કરે એને કહેવાય અન્નવાહક. અને એવું કહેવાય કે આ સૌ પ્રથમ જમીન પર જોવા મળતી વનસ્પતિ છે, એટલે એને જમીન પર જોવા મળતા હોવાથી જમીન પરના વનસ્પતિ સૃષ્ટિના શું કહેવાય? સરીસૃપ. સરીસૃપ ખબર છે ને, પ્રાણીઓમાં આવે, પેટે સરકીને ચાલે, એને સરીસૃપ કહેવાય. તો એવી જ રીતે આ વનસ્પતિ આમ જમીન પર પથરાઈને વસે છે, એટલા માટે એને જમીન પરના સરીસૃપ કહેવાય. હવે સૌ પ્રથમ વાહક પેશીધારી વનસ્પતિ પૂછે તો પણ ધ્યાન રાખવાનું. હવે વાહક પેશી જેમાં જલવાહક અને અન્નવાહક આવે, તો જલવાહક પેશીમાં ખાસ યાદ રાખજો, જલવાહિની ગેરહાજર હોય છે. અને જ્યારે અન્નવાહક પેશીની વાત કરીએ તો જેમાં સાથી કોષો અને ચાલની નલિકા ગેરહાજર હોય છે, પરંતુ ચાલની કોષો જોવા મળે છે. ઓકે, ચલો હવે થોડું એનું મહત્વ જોઈ લઈએ ત્રિઅંગીનું. તો ત્રિઅંગી, તેનો ઉપયોગ ઔષધીય હેતુ માટે, મેડિકલ પર્પઝ માટે, આ ઉપરાંત તે જમીનને બાંધી રાખે છે. સુશોભન માટે પણ એનો ઉપયોગ થાય છે. આ જે પીછા જેવી વનસ્પતિ છે, એટલે એના જે પીછા જેવી રચનાઓ છે, જે ડેકોરેશનમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે, મતલબ કે સુશોભન માટે. આ ઉપરાંત કેટલાક જાતો ખાવા લાયક હોય છે, જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત જૈવિક ખાતર તરીકે પણ ઉપયોગી છે. ખાસ યાદ રાખજો, જે એઝોલા જાતિ છે, એઝોલા જાતિનો જે મૂળ છે, એ મૂળમાં એનાબીના જોવા મળે છે. અને આ એનાબીના શામાં મદદ કરે છે? નાઇટ્રોજનના સ્થાપનમાં. તો આ રીતે એ નાઇટ્રોજનના પ્રમાણ વધારવામાં મદદ કરે છે. ઓકે,
તો આ ખાસ યાદ રાખજો. એઝોલાના મૂળ પર સહજીવી તરીકે વસે છે એનાબીના, અને જે મદદ કરે છે નાઇટ્રોજનના સ્થાપનમાં. ઓકે, હવે એના આગળ વાત કરીએ તો આ દ્વિઅંગી વનસ્પતિ છે. બરાબર. તો અહીંયા પણ બે અવસ્થાઓ જોવા મળે છે, જન્યુજનક અને બીજાણુજનક. ખાસ યાદ રાખવાનું, અહીંયા જે બીજાણુ છે તો બીજાણુ સર્જાય છે. સો બીજાણુ ધાનીમાં સર્જાય છે. આ બીજાણુઓ સરખા હોય તો એને સમબીજાણુ, અને સરખા ન હોય તો એને વિષમ બીજાણુ કહેવાય. તો બીજાણુ સરખા કદના હોય તો એને સમબીજાણુ, અને સરખા ન હોય મતલબ કે અલગ હોય તો એને વિષમ બીજાણુ કહે છે. વિષમ બીજાણુમાં ખાલી ધ્યાન રાખજો, જે મોટો હોય છે એને મહાબીજાણુ, જેને મેક્રો કહેવાય, અને જે નાના હોય છે એને લઘુ બીજાણુ, એને માઇક્રો કહેવાય છે. બરાબર. અને આ જ મહાબીજાણુ જે અંકુરન પામે, વિકાસ પામે અને શામાં ફેરવાશે? માદાજન્યુજનક. અને લઘુ બીજાણુ વિકાસ પામે અને શામાં ફેરવાશે? નરજન્યુજનકમાં ફેરવાશે. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. માદાજન્યુજનક જેને જ મહાબીજાણુ કહેવાય, અને નરજન્યુજનક એને લઘુ બીજાણુ કહેવાય. બરાબર. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. તો અહીંયા બે પ્રકારની અવસ્થાઓ જોવા મળે છે. જેવી રીતે આપણે દ્વિઅંગીમાં જોયું જન્યુજનક અને બીજાણુજનક, સેમ એવી જ રીતે અહીંયા પણ બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા જોવા મળે છે. બીજાણુજનક અવસ્થા જે દ્વિકીય, તો જન્યુજનક અવસ્થા જે એકકીય હોય છે. બીજાણુજનક અવસ્થા જે મુખ્ય, પ્રભાવી અને પ્રકાશ સંશ્લેષી હોય છે. ખાસ ધ્યાન રાખજો. જ્યારે જન્યુજનક અવસ્થા ગૌણ હોય છે અને એ બીજાણુજનક પર આધારિત હોય છે. ખાસ યાદ રાખજો બેટા, ફક્ત અને ફક્ત દ્વિઅંગીની વાત કરીએ તો એમાં જન્યુજનક મુખ્ય આવશે, બાકી બધામાં બીજાણુજનક અવસ્થા એ મુખ્ય આવશે અને પ્રકાશ સંશ્લેષી હશે. બરાબર. એટલે આ ભૂલ ના થાય, આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, હવે વાત કરીએ તો આ જે ત્રિઅંગીય વનસ્પતિ છે એમાં મેં તમને કીધું કે ભાઈ મુખ્ય દેહ કયો છે? બીજાણુજનક. અને આ બીજાણુજનક જે દેહ મુખ્ય છે, જે મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત હોય છે. બરાબર. મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી રચના જોવા મળે છે. એટલા માટે જ તો મૂળ દ્વારા એ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, અને એટલા માટે જ કીધું કે શું ધરાવે છે? વાહક પેશી ધરાવે છે. હવે આ જે ત્રિઅંગી છે એમાં જે બીજાણુ છે, આ બીજાણુ ધાની ધરાવેમાં આવેલા હોય છે. બીજાણુ શામાં સર્જાય છે? બીજાણુ ધાનીમાં.
હવે આ જે બીજાનું ધાની છે, બીજાનું ધાની એ જે પર્ણો પર આવેલી હોય, બરાબર, તો બીજાનું ધાની જે પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલ હોય તેને શું કહેવાય? બીજાનું પર્ણ, રાઈટ? એને સ્પોરોફિલ્સ કહેવાય. તો કેટલીક વાર નાના નાના પર્ણો જેવી રચના સાથે જોડાયેલા હોય એને બીજાનું પર્ણ કહેવાય. જ્યારે કેટલીક વખત શું થાય છે, તો કેટલીક વખત આવા બીજાનું પર્ણો ભેગા થઈને સંગઠિત રચના બનાવે, જેને કહેવાય પ્રશંકુ અથવા શંકુ, જેને સ્ટ્રોબિલસ કહેવાય. બરાબર. તો આવો શંકુ શામાં જોવા મળે? તો યાદ રાખજો, સેલાજીનેલા અને ઇક્વિસેટમ એમાં જોવા મળે. બરાબર. હવે આ જે બીજાનું પર્ણ ધરાવે છે, બરાબર, આ બીજાનું પર્ણો જો નાના હોય, બીજાનું પર્ણો નાના હોય તો એને સૂક્ષ્મ પર્ણી કહેવાય. બરાબર. શામાં જોવા મળે? તો સેલાજીનેલામાં. અને જો મોટા પર્ણો ધરાવે તો એને મહાપર્ણી કહેવાય. શામાં જોવા મળે? હંસરાજમાં. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. ઓકે, ચલો હવે બીજી વાત કરીએ. તો ખાસ કરીને જે પુખ્ત વનસ્પતિ છે એની જે બીજાણુજનક અવસ્થા એ સર્સીનેટ અથવા તમે કહી શકો કે આવી ચક્રાકાર રચના ધરાવે છે. જસ્ટ લાઈક તમે જોઈ શકશો કે જુઓ આ હજુ વિકાસ પામતું જ છે. તો અહીંયા ટોચ પર તમે જોઈ શકો છો કે આમ ગોળ 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 છે, હજુ એનો વિકાસ થયો નથી. આમ હવે ખોલશે ધીરે ધીરે. બરાબર. તો આ હજુ વિકાસ પામે છે. બરાબર. અને આ જુઓ જે પરિપક્વ છે, તમે જોઈ શકો છો આ પીછાકાર વનસ્પતિ હંસરાજની વાત છે. તો તમે જુઓ કે એના ટોચ પર આવી રીતે ગોળ 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 સરસીને ચક્રી આમ ગોળ 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 ચક્ર જોવા મળતું નથી. રાઈટ. આ જુઓ હંસરાજ. અને તમે જુઓ અહીંયા આ તમે જોઈ શકો છો એકદમ ક્લિયર ડાર્ક બ્રાઉન રંગની નાની નાની બીજાનું ધાની જોવાય છે દરેક પર્ણની સપાટી પર. જો આખી કિનારી પર આખા ગોઠવાયેલા છે, તમે ક્લિયરલી જોઈ શકો છો. બરાબર. તો આને કહેવાય બીજાનું પર્ણ. બીજાનું ધાની જેના પર ગોઠવાયેલા હોય એ પર્ણને કહેવાય બીજાનું પર્ણ. તમે આખા બ્રાઉન બ્રાઉન ટપકા જોઈ શકો છો, એકદમ ક્લિયર છે. ઓકે. સો કોઇલ્ડ ફોર્મ આખું વળેલું જોઈ શકો છો. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. ઓકે. હવે જે પણ બીજાનું ધાની છે એમાં આપણને ખબર છે રહેલું હોય છે
બીજાણુ માતૃકોષ, અને બીજાણુ માતૃકોષમાં જ્યારે અર્ધીકરણ થાય તો શું બને? બીજાણુ બને. બરાબર. અને આ જે બીજાણુઓ છે, આ બીજાણુ જ્યારે અંકુરિત થાય ત્યારે અસ્પષ્ટ, નાના, બહુકોષીય, મુક્તજીવી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકાશ સંશ્લેષી સુકાયક, શરૂઆતમાં એ પ્રકાશ સંશ્લેષી હોય છે, એવા જન્યુજનકમાં વિકાસ પામે છે. અને આ જન્યુજનકનો જે સુકાય હોય છે જેને કહેવાય પ્રસુકાય. હવે પ્રસુકાયની વાત કરીએ તો ખાસ ધ્યાન રાખજો કે આ જે જન્યુજનક છે, જન્યુજનક એને વિકાસ પામવા માટે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂરિયાત રહે છે. અને આ ખાસ સીમિત જરૂરિયાત, આટલી જરૂરિયાત જોઈએ ને જોઈએ જ. અને બીજું, ફલન માટે પાણીનું માધ્યમ જોઈએ. એટલે ઠંડી, ભેજવાળી અને છાયાવાળી જગ્યા અને ફલન માટે પાણીનું માધ્યમ, આ જ જરૂરિયાતો પૂરી થાય તો જ એનો વિકાસ થઈ શકે. તો આ જે જરૂરિયાતો છે એના કારણે જ્યાં એની જરૂરિયાત પૂરી થાય ત્યાં જ એ જોવા મળે છે. તો આવી આવશ્યકતાઓને કારણે આ જે ત્રિઅંગી છે એનો પ્રસાર, મતલબ કે ફેલાવો કેવો હોય છે? મર્યાદિત હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે તેઓ મર્યાદિત અથવા તો સંકુચિત, એટલે કે લિમિટેડ ભૌગોલિક વિસ્તારોમાં જોવા મળે છે. રાઈટ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આની વિસ્તાર અથવા તો ફેલાવો કેમ મર્યાદિત છે? તો એનું કારણ એટલું જ કે એની જરૂરિયાતો, એને વિકાસ માટે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યા જોઈએ. તો ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યા જોઈએ, પ્લસ ફલન માટે પાણી જોઈએ. આ જરૂરિયાતો પૂરી થાય તો જ એનો વિકાસ થાય, અને એટલા માટે એનો વિકાસ મર્યાદિત છે. બરાબર. ઓકે. હવે આપણને એના ઉદાહરણ તો ખબર જ છે. જોઈ લઈએ ફરી એકવાર ત્રિઅંગીના ઉદાહરણ, જેમાં સેલાજીનેલા તમે જોઈ શકો છો. આ સેલાજીનેલાની આકૃતિ છે, એમાં પર્ણ છે, આ મૂળ, આ પ્રકાંડ. આ તમે જોઈ શકો છો ઇક્વિસિટમ, એને હોર્સ ટેલ પણ કહેવાય, અશ્વપુચ્છ. અહીંયા તમે જોઈ શકો છો શંકુ, ગાંઠ, બે ગાંઠ વચ્ચેનું અંતર આંતરગાંઠ. અને જ્યારે પ્રકાંડ જમીનમાં આવેલું હોય અને વાનસ્પતિક પ્રજનન કરે એને ગાંઠામૂળી કહેવાય. અને આ છે સાલ્વિનિયા. બરાબર. તો આ એક્ઝામ્પલ યાદ રાખજો. ઓકે. હવે આ જે ત્રિઅંગી છે એના વર્ગ જોઈ લઈએ. તો ત્રિઅંગી એના 4 વર્ગો જોવા મળે છે. પહેલું સાયલોપ્સિડા, બીજું લાઇકોપ્સિડા, ત્રીજું સ્ફિનોપ્સિડા અને ચોથું ટેરોપ્સિડા. એના ઉદાહરણ ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો. તો જે સાયલોપ્સિડા છે એનું ઉદાહરણ છે સાયલોટમ. લાઇકોપ્સિડાનું ઉદાહરણ છે સેલાજીનેલા અને
લાઇકોપોડિયમ. સ્પિનોપ્સિરાનું ઉદાહરણ છે ઇક્વિસેટમ, જેને અશ્વપૂછ હોર્સ ટેલ પણ કહેવાય. અને ટેરોપ્સિરાનું ઉદાહરણ છે ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિયન્ટમ. બરાબર, તો આ એના વર્ગો ખાસ યાદ રાખજો. ઓકે, બીજું જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા ધ્યાન રાખજો. જન્યુજનક અવસ્થા એકકીય હોય અને જે સમભાજન દ્વારા જન્યુઓનું નિર્માણ કરે. થોડાક શબ્દો બી સમજી લઈએ. તો જન્યુજનક તો જે એકકીય હોય, જે જન્યુનું નિર્માણ કરે, કઈ ક્રિયા દ્વારા? સમભાજન દ્વારા. અને ત્યાર પછી કઈ ઘટનામાં ભાગ ભજવે? ફલનમાં મહત્વનો ભાગ ભજવે, અથવા જન્યુ ભેગા થાય અને ફલન કરે. બીજાણુજનક વાત કરીએ તો જે દ્વિકીય હોય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે અર્ધીકરણ દ્વારા શું બનાવે છે? બીજાણુ બનાવે છે અને જે વિકાસ પામીને જન્યુજનકનું નિર્માણ કરે છે. બરાબર, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. જન્યુજનક અને બીજાણુજનક. બરાબર, ઓકે. ચલો, આ ઉપરાંત આપણને ખબર જ છે સમપર્ણી, તો સરખા બીજાણુ હોય તો સમપર્ણી, અને બંને અલગ અલગ પ્રકારના હોય. એક મોટું, બે પ્રકારના બીજાણુઓ હોય. બરાબર, સમબીજાણુ તો સરખા બીજાણુઓ, અને જો બીજાણુઓ અલગ અલગ હોય, મોટા અને નાના કદના હોય, તો એને વિષમ બીજાણુ કહેવાય. તો સમબીજાણુ તો બધા બીજાણુ એક સરખા પ્રકારના. સમબીજાણુ, આવી વનસ્પતિને સમબીજાણુક કહેવાય. બરાબર, વનસ્પતિને શું કહેવાય? ધ્યાન રાખજો, સમબીજાણુક. તો વિષમ બીજાણુ. બરાબર, તો વિષમ બીજાણુમાં શું હોય? તો બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે. મહાબીજાણુ જે મોટા હોય અને નાના લઘુ બીજાણુ. બરાબર, અને આવી વનસ્પતિને શું કહેવાય? વિષમ બીજાણુક. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે બીજો એક શબ્દ જોઈ લો, મહાબીજાણુ, જેને મેગાસ્પોર કહેવાય, અને લઘુ બીજાણુ જેને માઇક્રોસ્પોર કહેવાય. તો માઇક્રોસ્પોર, બરાબર, અને મેગાસ્પોર. મેગાસ્પોરની વાત કરીએ તો એકકીય બીજાણુ જે વિકાસ પામે અને શું બનાવે? માદા જન્યુજનક. એવી રીતે લઘુ બીજાણુ, એ પણ શું છે? એકકીય બીજાણુ છે વનસ્પતિમાં, અને જે વિકાસ પામે અને શું બનાવે? નર જન્યુજનક. બરાબર, તો આ થઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાતો ત્રિઅંગી માટે. Seen ferns growing in gardens or in someone's backyard. Ferns are a type of
pteridophyte. જુઓ આ ત્રિઅંગી Pteridophytes વનસ્પતિ are plants પીછાકાર that flourish in a damp, ફોન્સ પણ કહેવાય એને. cool and shady habitat, although some species also grow in sandy soil conditions. આ હોસ્ટેલ તમે શંકુ જોઈ શકો They છો. occupy a special place in plant evolution as they were the first terrestrial આ plants to ત્રિઅંગીમાં possess જલવાહક vascular અને tissues અન્વાહક પેશી છે. and true root, stem મૂળ and leaves. પ્રકાંડ પર્ણ ધરાવે છે. The leaves of a pteridophyte are large as in ferns or small as in the case of Selaginella. Pteridophytes are widely used as ornamental plants ત્રિઅંગી વનસ્પતિ soil સુશોભનમાં finders, ઉપયોગી and છે. for medicinal જમીન purposes. બંધક તરીકે ઉપયોગી છે. દવા Most તરીકે of the પણ ઉપયોગમાં organization લેવામાં of આવે the છે. plant body, એના 4 વર્ગ including the nature of the leaf સિલોપ્સિડા, and location of ગ્લાયકોપ્સિડા, sporangia, સ્ફિનોપ્સિડા they are અને classified as ટેરેપ્સિડા. Coelopsida, Lycopsida, Sphenopsida, and Pteropsida. The life cycle of a pteridophyte begins when the plant body, a જીવન ચક્ર, sporophyte, બીજાણુજનક bears અવસ્થા, sporangia, બીજાણુધાની, which are subtended by leaf-like appendages બીજાણુ called પર્ણ. sporophylls. However, in some genera કેટલીક વખત like બીજાણુ શંકુ રચે Equisetum, છે, જેમ કે ઇક્વિસેટમ. sporophylls might form distinct and compact structures called strobili or cones. The sporangia produce spores in small બીજાણુધાનીમાં mother બીજાણુ cells by નિર્માણ meiosis, પામે છે અર્ધીકરણની ક્રિયા દ્વારા, which germinate into gametophytes જેનું called અંકુરન થાય prothallus, અને a small જન્યુજનક બને multicellular, છે. free-living and પ્રોથેલસ mainly તમે જોઈ photosynthetic શકો છો. gametophyte, મુલાંગો, which grows only in મુલાંગોની cool, પાસે નર જન્યુ એટલે કે damp પૂજન્યુધાની and shady places. અને ઉપરની બાજુએ માદા The prothallus જન્યુધાની also bears the male and જે female sex હૃદયાકાર organs, હોય છે. the antheridium and archegonium. જોયું મુલાંગો પાસે The પૂજન્યુધાની antheridium અને produces ઉપરની the male બાજુએ gametes called માદા જન્યુધાની antherozoids, પૂજન્યુ ચલિત હોય છે. whereas the પાણીના archegonium માધ્યમથી જે produces an egg. માદા જન્યુધાનીમાં પ્રવેશે છે. When released, antherozoids travel through water and કેનાલ કોષો eventually આ reach વખતે the mouth of the નાશ પામે. archegonium, where each one fuses with an egg to form a zygote. ફલન થાય યુગ્મનજ This zygote અને develops એમાંથી into a young ભ્રૂણ embryo, વિકાસ થાય છે, જે માદા which further develops જન્યુજનકની into a multicellular અંદર જ વિકાસ and પામે છે. well-differentiated young sporophyte, અને આ જોઈ શકો and છો ultimately into a mature બીજાણુજનક sporophyte. વિકાસ પામે છે. દેખ્યું આપણે કીધું ને થોડું This completes the વળેલું હોય life છે cycle of a કુંતલાકાર જેવી pteridophyte, રચના, જેવી નવી વિકાસ પામે which છે is એ. divided into the gametophytic phase and the sporophytic phase. જન્યુજનક બીજાણુજનક એકાંતર આવે છે એટલે એને એકાંતર જનન કહેવાય છે. Pteridophytes can be homosporous or heterosporous. સમજન્યુક અને Homosporous વિષમજન્યુક pteridophytes produce spores of similar kind, બંને જન્યુ દેખાવમાં સરખા હોય, while heterosporous તો pteridophytes સમજન્યુક અને produce તમે two જોઈ શકો different છો બે types of અલગ અલગ spores, પ્રકારના છે. large or તો megaspores એને and વિષમજન્યુક, small or microspores. Megaspores germinate into female મોટા એને gametophytes, મહાબીજાણુ કહેવાય, જે which માદા produce જન્યુજનકમાં eggs, વિકસશે, while અથવા તો microspores અંડક, germinate into male અને જે નાના છે gametophytes, લઘુ બીજાણુજનક which produce antherozoids. મેક્રોસ્પોરસ કહેશે, જે નર જન્યુજનકમાં The egg વિકાસ and પામશે. antherozoid fuse to form a zygote, which develops into a young embryo, અને બંને which ભેગા then gives થશે તો rise ફલન to a થઈને sporophyte. યુગ્મનજ બનશે. These અને આ તમે pteridophytes જોઈ occupy શકો an છો important place વિકાસ in the પામે plant kingdom અને as they were the બીજાણુજનક first plants રચના to have true સર્જે છે. roots, અગેન એમાં stems આ and મૂળ, leaves, as well as પ્રકાંડ vascular અને tissues. પર્ણ, અગેન પર્ણ ચક્ર ચાલશે.